નમસ્કાર દર્શક મિત્રો, શુક્રવારે આપણે નિંદર ખેંચી રહ્યા હતા ત્યારે અમેરિકન શેર બજારે ધડામ કરતો ધુબકો માર્યો. નાસ્ડેક 1700 પોઈન્ટ જેટલું તૂટ્યું. પહેલા 1200 અને પછી 2400 પોઈન્ટ 500 પોઈન્ટ જયારે લેબર નો અહેવાલ આવ્યો ત્યારે સોનાના ભાવ 4% તૂટ્યા, ચાંદીના 7% તૂટ્યા. જાપાન, કોરિયા અને તાઇવાનના શેર બજાર 4 થી 5% તૂટ્યા. સોમવારે આપણા શેર બજારમાં શું થશે અને ત્યાર પછી આપણે શેર બજારની ચાલ શું રહેશે એ તમારે જાણવું હોય તો અચૂક આ શનિવારનો આજનો અમારો 9 વાગે રિલીઝ થનાર શો ધી રિયલ ડિબેટ પર રવિ દિયોરા, જયનારાયણ વ્યાસને જરૂર સાંભળો. તમારા માટે ઘણી બધી માહિતીમાં છે. બીજું, રાજેશ એક્સપોર્ટે હમણાં તહલકો મચાવ્યો છે, તો એ શું છે અને એના પરથી આપણે શું શીખી શકીએ એનો બીજો એક શો પણ આ અઠવાડિયા દરમિયાન જ રજૂ થવાનો છે. દોસ્તો, રિયલ ડિબેટ એટલે વિષયને સાચા અર્થમાં લઈને નિષ્ણાતો દ્વારા એની પૃથક્કરણ કરીને તમારા સામે અમે 40માં 40ની હકીકત મૂકીએ છીએ. આ પોલિટિક્સના સેન્સેશનલ શો નથી. પોલિટિક્સના શો અમે કરીએ છીએ પણ એ પણ સેન્સેશનલ નહીં, હકીકત આધારિત. કે શું થશે, ભારતીય અર્થવ્યવસ્થા કઈ તરફ જશે, કેન્દ્રીય પ્રધાનમંડળમાં કયા પ્રકારની પરિસ્થિતિ શું થશે, આ કોકરોચ તમારા રસોડાથી આગળ વધીને ઓશિકા નીચે તો નહીં ઘૂસી જાય ને. આવી બધી વાતો વાસ્તવિક રીતે લઈને રજૂ કરનાર યુટ્યુબ ચેનલ તરીકે આજે હું ડંકાની ચોટ પર તમને કહેવા માંગુ છું કે ધ રિયલ ડિબેટ ઇઝ ધ બેસ્ટ ચેનલ. તમે અનુભવી હશે. અમે ખૂબ ટૂંકા ગાળામાં 51,000 કરતા વધારે સબસ્ક્રિપ્શન હાંસલ કર્યા, ત્યાંનો પુરાવો છે. તમે યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ, વધુમાં વધુ અમારા સબસ્ક્રાઇબ કરો. પૈસો ભરવાનો નથી. તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો. બેલ આઇકન દાબી અને તમે રજીસ્ટર કરાવો એટલે અમારા વિડીયો જ્યારે જ્યારે મુકાય ત્યારે તમને એના નોટિફિકેશન મળતા રહેશે. પણ આ શનિવારની રાત્રે 9 વાગે ધી રિયલ ડિબેટ પર રવિ દિયોરા, જયનારાયણ વ્યાસ શો જોવાનું ચૂકશો નહીં. જો તમને શેર બજારમાં અથવા તો આવકના બીજા સાધનોમાં સોનું હોય, ચાંદી હોય, તાંબુ હોય, જરા પણ રસ હોય, દુનિયાના શેર બજારોમાં શું થઈ રહ્યું છે તે અંગે જાણવામાં રુચિ હોય, અચૂક જોશો. મારું તમને હાર્દિક નિમંત્રણ છે. મળીએ દોસ્તો, અને મળતા રહીશું. અમારી ચેનલ સાથે વધુમાં વધુ જોડાઓ એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. આવજો.